હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7, જેનું નામ છે ત્રિકોણ. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 35. આગળના 1 થી 34 સુધીના પાર્ટમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી. આ ઉપરાંત ઉદાહરણ નંબર 1 થી 9 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 7.1ના દરેક દાખલા, સ્વાધ્યાય 7.2ના દરેક દાખલા, સ્વાધ્યાય 7.3ના દરેક દાખલા અને સ્વાધ્યાય 7.4ના દાખલા નંબર 1 થી 5 જોઈ લીધેલા છે. આ ઉપરાંત આપણે પ્રમેય નંબર 7.1 થી લઈને 7.6 પ્રમેય પણ જોઈ લીધેલા છે. તો હજી સુધી જો તમે 1 થી 34 પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકશો. તો આજે આપણે પાર્ટ નંબર 35ની અંદર જોઈશું સ્વાધ્યાય 7.4નો દાખલા નંબર 6. તો આ ચેપ્ટરનો આ 35 નંબરનો પાર્ટ તે છેલ્લો પાર્ટ છે, બરાબર. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેમાં આપણે ધોરણ 9ના અન્ય ચેપ્ટર્સ જેવા કે યામ ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ, બહુપદી જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન્સ પણ જોઈ લીધેલા છે. તો તે દરેક ચેપ્ટરની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે અન્ય ચેપ્ટર જોઈ શકશો. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 7.4નો દાખલા નંબર 6. તો દાખલા 6ની રકમ આપેલી છે કે સાબિત કરો કે રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડ પર દોરેલ લંબ તે રેખાથી સૌથી ઓછા અંતરે હોય છે. તો અહીંયા શું કહ્યું છે કે તમારે એક રેખાખંડને ધ્યાનમાં લેવાનો છે. તો આપણે પહેલા એક રેખાખંડ ધ્યાનમાં લઈએ, બરાબર. હવે કહ્યું છે કે તેના બહારના બિંદુમાંથી, તો આપણે આ જે રેખાખંડ છે તેના ઉપરનું કોઈ બિંદુ નહીં, તેનાથી બહારનું કોઈ બિંદુ આપણે ધ્યાનમાં લઈ. તો ધારો કે આપણે એક બિંદુ અહીંયા ધ્યાનમાં લઈએ છીએ અને એ બિંદુને આપણે અહીંયા જે રેખાખંડનો અંત્ય બિંદુ છે તેની સાથે આમ કનેક્ટ કરી દઈએ. મતલબ કે અહીંયા આ 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, બરાબર. અહીંયા શું કહ્યું છે? લંબ છે એટલે, બરાબર. તો અહીંયા આપણે કોઈ બિંદુ છે તેમાંથી આપણે આ રેખાખંડ ઉપર જે 90 ડિગ્રીએ ખૂણો બનાવે છે તે રેખાખંડ આપણે દોર્યો. આ ઉપરાંત આ જે રેખાખંડ છે તેના બહારનું બિંદુ જે છે આ બિંદુ, તેમાંથી આ રેખાખંડના અન્ય બિંદુએ પણ આપણે રેખાખંડો દોરીને જોડીએ તો આપણને આવી રીતે આમ મળે, આવી રીતે. તો અહીંયા આપણને શું કહ્યું છે કે અહીંયા કોઈ આ રેખાખંડ છે તેનું બહારનું બિંદુ છે, તેમાંથી તમે જે લંબ દોરો છો તે સૌથી ઓછામાં ઓછા અંતરે હોય છે. બાકીના બધા રેખાખંડ છે તે વધારે અંતરે હોય છે, આ સૌથી ઓછા અંતરે હોય છે. તો અહીંયા આપણે આ બધા બિંદુઓ છે તેને નામ આપી દઈએ કે બિંદુ C, D, E એવી રીતે, બરાબર. તો આપણે એવું સાબિત કરવાનું છે કે અહીંયા આ AB અંતર છે તે આ AC અંતર કરતાં ઓછું છે. તેવી જ રીતે આ AB અંતર તે આ AD અંતર છે તેના કરતાં પણ ઓછું છે. તેવી જ રીતે આ AB અંતર એ AE અંતર કરતાં ઓછું છે. મતલબ કે આ લંબ છે તે સૌથી ઓછા અંતરે છે, બરાબર. તો કઈ રીતે સાબિત થશે? તો જુઓ, અહીંયા પહેલા આપણે આ ત્રિકોણ ABC છે તેને ધ્યાનમાં લઈએ, બરાબર. તો અહીંયા આપણે લખવાનું કે ત્રિકોણ ABCમાં અહીંયા આપણને ખૂણો B કેટલાનો આપેલો છે? 90. શા માટે? તો અહીંયા આપણને લંબ કહ્યું છે એટલા માટે, બરાબર. તો લંબ હોય એટલે 90 ડિગ્રીએ હોય. તો કારણની અંદર શું લખવાનું? પક્ષ. પક્ષ એટલે આ વસ્તુ આપણને રકમની અંદર આપેલી છે. હવે આપણને ખબર છે કે ત્રિકોણ હોય તેના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. તો અહીંયા લખવાનું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી હોવાથી શું થશે? તો જુઓ, આ ત્રિકોણ ABC છે તો તેમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C, ત્રણેયનું માપ કેટલું થાય? તેનો સરવાળો 180, બરાબર. હવે એમાંથી આપણને ખૂણા B નું તો ખબર છે 90 ડિગ્રી છે અને આ ખૂણો C અને આ બાજુ ખૂણો A. તો હવે આપણે આ 90 ડિગ્રીને સામેની સાઈડ મોકલી દઈએ તો ખૂણો A અને ખૂણા C નો સરવાળો આપણને કેટલો મળે? 90 ડિગ્રી. મતલબ કે A અને C નો સરવાળો કેટલો છે? 90 છે અને એકલા B નું માપ પણ કેટલું છે? 90 છે. મતલબ કે આ A ને તમે સામેની સાઈડ લઈ જાવ તો C નું માપ 90 કરતાં ઓછું મળે. તો કે હા, કારણ કે એનું માપ કંઈક તો હશે જ ને. તેવી જ રીતે માનો કે તમે એનું માપ મેળવો અને C ને સામે લઈ જાવ તો એનું માપ પણ તમને 90 કરતાં તો ઓછું જ મળે. આ વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ કે આ ખૂણો B છે તે મોટો ખૂણો છે, આ ખૂણો C છે તે નાનો છે અને એ ખૂણો છે તે પણ કેવો છે? નાનો. B ની કમ્પેરમાં A અને C બંને કેવા છે? 90 કરતાં ઓછા છે, બરાબર. તો અહીંયા લખવાનું કે આમ A ખૂણો છે તે પણ 90 કરતાં ઓછો છે અને C છે તે પણ 90 કરતાં ઓછો છે. કારણમાં શું લખવાનું? તો કે A વત્તા C બરાબર કેટલા થાય છે? 90 ડિગ્રી. તો અહીંયા ખૂણો A 90 કરતાં ઓછો છે અને ખૂણો C પણ 90 કરતાં ઓછો છે. તો અહીંયા લખવાનું કે આમ ત્રિકોણ ABCમાં ખૂણો B છે તે ખૂણો C કરતાં કેવો છે? મોટો છે. આ ખૂણો B C કરતાં મોટો છે. શા માટે? તો કે B નું માપ કેટલું છે? તો જુઓ 90 છે. B નું માપ 90 છે. C નું માપ કેવું છે? 90 કરતાં ઓછું છે.
મતલબ કે બી ખૂણો મોટો અને સી ખૂણો કેવો છે? નાનો છે. તો અહીંયા લખવાનું કે આમ બી ગ્રેટર ધેન સી. કારણ શું આવશે? તો કે ખૂણો બી 90નો છે અને ખૂણો સી છે તે 90 કરતાં ઓછો છે, એટલા માટે. તો હવે આપણે પ્રમેય નંબર 7.4 અને પ્રમેય નંબર 7.5માં જોયેલું હતું કે ધારો કે કોઈ આપણને આવી રીતે આમ ત્રિકોણ આપેલો હોય તો તેમાં જે બાજુ સૌથી મોટી હોય તેની સામેનો ખૂણો કેવો હોય? સૌથી મોટો. અને તેનું પ્રતિપ્રમેય 7.5માં આપણે શું જોયેલું હતું? તો કે જે ખૂણો સૌથી મોટો હોય તેની સામેની બાજુ કેવી હોય? મોટી. અને જે ખૂણો સૌથી નાનો હોય તેની સામેની બાજુ કેવી હોય? નાની. તો આ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો જુઓ, અહીંયા ખૂણો બી છે તેની સામેની બાજુ કઈ થઈ? તો ખૂણો બી છે તેની સામેની બાજુ થઈ એસી બાજુ. તો ખૂણો બી મોટો છે તો આ એસી બાજુ કેવી થઈ? મોટી બાજુ થઈ ને, મોટી બાજુ. અને ખૂણો સી છે તેની સામેની બાજુ કઈ છે? તો તેની સામેની બાજુ એ બી. તો આ બાજુ કેવી થઈ? નાની. તો મતલબ કે એસી બાજુ મોટી છે અને એ બી બાજુ કેવી છે? નાની છે. અહીંયા આકૃતિમાં પણ આપણને દેખાય જ છે કે એસી બાજુ મોટી છે અને એ બી બાજુ કેવી છે? નાની છે. આ વસ્તુ આપણે ગાણિતિક સ્વરૂપમાં લખવાની. તો અહીંયા લખવાનું કે આમ એસી છે તે મોટી બાજુ અને એ બી છે તે નાની બાજુ અને વચ્ચે શું આવશે? ગ્રેટર ધેનની સાઇન. કારણમાં શું આવશે? તો કે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોવાથી. બરાબર. તો અહીંયા આપણે શું સાબિત કર્યું કે એસી છે તે એ બી કરતાં કેવી છે? મોટી બાજુ છે. મતલબ કે આ બાજુનું માપ છે તે આ બાજુના માપ કરતાં મોટું છે. તો આપણે શું સાબિત કરવાનું હતું કે આ લંબ છે તે રેખાથી સૌથી ઓછા અંતરે હોય તો આ એ બી કેવું મળ્યું આપણને? નાનું. તો આપણે એ જ વસ્તુ તો જોતું હતું કે આ અંતર કેવું છે? આ એસી કરતાં નાનું છે. હવે એવી જ રીતે આપણે અહીંયા આ ત્રિકોણ એબીડી ધ્યાનમાં લઈએ, ત્રિકોણ એબીડી. તો તેમાં પણ આપણે આવી જ રીતે સાબિત કરી શકીએ કે એડી કરતાં એબી માપ કેવું છે? નાનું છે. તેવી જ રીતે અહીંયા આ ત્રિકોણ એબીઈ ને આપણે ધ્યાનમાં લઈએ તો તેમાં પણ આપણે એવું સાબિત કરી શકીએ કે આ એઈ બાજુ છે તેના કરતાં આ એબી બાજુ કેવી છે? નાની છે. તો અહીંયા લખવાનું કે આવી જ રીતે એડી છે તે મોટી અને એબી છે તે નાની બાજુ. મતલબ કે એડી બાજુ મોટી અને એબી બાજુ નાની. તેમજ એઈ બાજુ મોટી અને એબી બાજુ નાની. તેવું આપણે સાબિત કરી શકીએ છીએ. બરાબર. આવી રીતે આ જે સાબિત કર્યું તેવી જ રીતે આપણે આ વસ્તુ સાબિત કરી શકીએ છીએ. તો આમ આ એબી બાજુ છે તે સૌથી નાની બાજુ થશે. મતલબ કે અહીંયા આ એસી, એડી, એઈ આ બધા રેખાખંડ છે તેના કરતાં આ લંબ એટલે કે આ એબી છે તે કેવું છે? આ રેખાથી સૌથી ઓછા અંતરે છે. તો જે વસ્તુ આપણે સાબિત કરવાની હતી તે વસ્તુ આપણે સાબિત કરી દીધી. તો આ રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો. તો આ હતો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો અને આ હતો આ ચેપ્ટરનો છેલ્લો પાર્ટ. તો આશા છે કે આ દરેક દાખલાઓ તમને સમજાઈ ગયા હશે અને હજી સુધી જો તમે એક પણ દાખલો જોવાનો ચૂકી ગયા હોય તો તે દરેક દાખલાના સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકશો. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.